ઉત્તરાયણ પર્વ પર અમદાવાદના જીવદયા પ્રેમી અનોખી અને વિશેષ વ્યવસ્થાઓ કરી છે। ઉત્તરાયણને લઈને પતંગ રસિયાઓની સાથે જીવદયા પ્રેમીઓ પણ સજ્જ થઈ ગયા છે। રાજ્યભરમાં વિવિધ સ્થળોએ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। તેવામાં અમદાવાદમાં જીવદયા પ્રેમી મનોજ ભાવસારે વિશેષ વ્યવસ્થા કરી। વાહન પર જ વિશેષ કીટ તૈયાર કરવામાં આવી, જેમાં પ્રાથમિક સારવાર આપી શકાય તે માટેની દવાઓ રાખવામાં આવી છે। કીટની મદદથી અબોલ પશુ પક્ષીની સાથે માનવ જીવ પણ બચી શક્યું છે। ગોતામાં દોરીથી ઘાયલ યુવતીને વિશેષ કીટની મદદથી તાત્કાલિક સારવાર અપાઈ, જેના કારણે જીવ બચ્યા અને અમદાવાદ પોલીસે પણ આભાર માન્યો। પોલીસની સાથે મળી અનેક લોકોને કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું। અને અમદાવાદીઓ મકર સંક્રાંતિનો પર્વ મનાવવા માટે સજ્જ થઈ ચૂક્યા છે। તેની સામે જીવદયા પ્રેમીઓ પણ સતત રસ્તા ઉપર એક્ટિવ થયા છે। નિર્દોષ પક્ષીઓના જીવ ન જાય, અબોલ પશુ પક્ષીઓને સહાય મળી રહે તેના માટે અવનવી રીતો છે તે પણ શોધવામાં આવી છે। તેમાંની જ એક રીત આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો। મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન તરફથી એક વિશેષ કીટ છે તે તૈયાર કરવામાં આવી છે, જેમાં એક બેગ છે તે તૈયાર કરવામાં આવ્યું છે। બેગની અંદર કેટલીક ઇમરજન્સી ફર્સ્ટ એડ કીટ છે તે પણ રાખવામાં આવી છે, એટલે કે કોઈપણ પ્રકારે પશુ પક્ષી ઘાયલ થયાના અહેવાલ મળે તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચીને પ્રાથમિક સારવાર આપી શકાય, અને જો તેને ત્યાંથી રેસ્ક્યુ કરવાની જરૂર પડે તો આ જ બેગમાં તેને સલામત રીતે એક જગ્યાએથી હોસ્પિટલ સુધી રેસ્ક્યુ કરી શકાય તે પ્રકારની પણ જે સુવિધાઓ છે તે ઉપલબ્ધ કરવામાં આવી છે। મનોજભાઈ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। મનોજભાઈ, કયા પ્રકારે જે આગામી 2 દિવસ કાર્યક્રમ છે તે કરવામાં આવશે? કયા પ્રકારે ખડે પગે રહીને અબોલ પશુ પક્ષીઓની સેવા કરવામાં આવશે? અમારું એક મિશન છે, મિશન સેફ ઉત્તરાયણ, મિશન હેપી ઉત્તરાયણ, મિશન લાઈફ સેવિંગ। આ અંતર્ગત અમદાવાદમાં દિલ્હી દરવાજા ખાતે અમારો 2 દિવસનો સવારે 9થી સાંજના 7 સુધીનો મેડિકલ કેમ્પ લાગશે। એની અંદર પક્ષીઓની બી ખાસ સારવાર થશે, સાથે સાથે માણસો માટે પણ ખાસ સારવાર થશે। અને જે કરીને માણસોની જે સારવાર છે એ માણસોની જે સારવાર છે ખાસ પ્રકારના હેમોસ્ટેટિક જે જેલ પેડ છે, જે અત્યારે હાલમાં BSF અને આર્મી યુઝ કરે છે તેવા હાઈટેક જેલ પેડથી આખી આ સારવાર કરવામાં આવશે, જેથી કરીને કોઈનું પતંગની દોરીથી ગળું કપાઈ ગયું છે કે કોઈ જગ્યાએ વધારે ઇન્જર થઈ છે। અત્યાર સુધીના જે આંકડા છે, મોતની દોરીના જે આંકડા મળ્યા છે એ પ્રમાણે દોરીથી બ્લડ વધારે નીકળી જવાના કારણે મૃત્યુ થાય છે, પક્ષીઓના પણ વધારે પડતું લોહી નીકળી જવાના મૃત્યુ થાય છે। આવી ઘટનાઓ ના બને તે માટે અમારા મિશન દ્વારા એક્સિયો બાયો સોલ્યુશન છે તે કંપનીના સહયોગથી આખો અમે આ કેમ્પેઇન કરી રહ્યા છે અને અમારો આખો આ કેમ્પ છે એ કરી રહ્યા છે, જેના કારણે અમે પક્ષીઓને અને માણસોને બચાવીએ, જેથી કરીને કોઈકના ઘરનો લાડકવાયો ના છીનવાય, કોઈકના ઘરનો આધાર ના છીનવાય। અને ખાસ કરીને પક્ષીઓનો સવારનો જે ટાઈમ છે એ ટાઈમે ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે અને રાત્રે ફટાકડા ફોડે ત્યારે પક્ષીઓ દાઝી જવાના પણ કેસ બને છે। અચ્છા મનોજભાઈ, આજે કીટ તૈયાર કરવામાં આવી છે, અત્યાર સુધી તેના કારણે કોઈનો જીવ બચ્યો છે કે એવું કોઈ પ્રાથમિક અહેવાલો મળ્યા છે? આજે સવારે છે મેં ટ્રાફિક ડિપાર્ટમેન્ટને હજુ તો મેં ગઈકાલે જે કીટ ડિસ્ટ્રીબ્યુટ કરી છે, અને આજે સવારે જ ટ્રાફિકના ACP સાહેબ શૈલેષભાઈ મોદીનો મારી પર મેસેજ આવ્યો કે તમારી કીટથી ગોતા બ્રિજ પાસે 2 લેડીઝની જેનું એકનું નાક કપાઈ ગયું હતું ને એકની આંગળીઓ કપાઈ હતી, એ બંને બહેનોની અમે આનાથી સારવાર કરી છે અને તેઓની લાઈફ સેવિંગ કરી શક્યા છીએ। આ જ પ્રકારે જે મકર સંક્રાંતિના પર્વની ઉજવણી ચાલી રહી છે, અબોલ પશુ પક્ષીઓની ચિંતા કરતા સેવાભાવીઓ જીવદયા પ્રેમીઓ પણ આગળ આવ્યા છે, અને તે જ કીટથી આજે ગોતામાં પણ જે માનવ જીવ ઘાયલ થયો હતો તેની પણ સુરક્ષા કરી શકાય છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।